ભરૂચથી સમાચાર છે। અંકલેશ્વરના પાનોલીમાં ભયાનક આગની ઘટના બની છે। કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી છે। કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। 15થી વધુ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આગના સમયે કંપનીમાં 80 કામદારો હાજર હતા। 3 કામદારોને ધુમાડાની અસર થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। આ એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। અંકલેશ્વરના પાનોલીમાં ભયાનક આગની આ દુર્ઘટના કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડની અંદર આગની આ ઘટના બની છે। કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂર સુધી આ આગના ધુમાડા જોવા મળ્યા હતા। 15થી વધુ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગે આ મામલે મેજર કોલ પણ જાહેર કર્યો હતો। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર। એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે। 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા જય અમારી સાથે સીધા અહીંયા સ્પોટ પરથી જોડાયા છે। જય, આ આગ કયા કારણોસર લાગી, કેટલા વાગે આગ લાગી હતી અને હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? અંકલેશ્વરની જે પાનોલી જીઆઈડીસી છે, પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ કંપનીમાં આજે વહેલી સવારે 20 કલાક વાગે નીકળી હતી, ત્યારે તમે આ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના જે પ્રયત્નો છે તે શરૂ કરવામાં 15 જેટલા ફાયર ફાઈટરોનો આગ બુઝાવવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાથે જ ફાયર વિભાગ દ્વારા જે છે તે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। હાલ આગ લાગી તે સમયે કંપનીમાં લગભગ 80 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા। જે 3 કામદારોને ગેસની અને ધુમાડાની અસર થતા નજીકની કંપનીમાં નજીકની જે હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે। હજુ પણ આગ જે અગનજ્વાળાઓ છે તે નજરે પડી રહી છે, ત્યારે તેને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરો દ્વારા જે છે તે પ્રયત્નો હજુ પણ ચાલી રહ્યા છે। ત્યારે બનાવની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ સહિતના જે તંત્રની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાના કારણોની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર પાનોલીની આસપાસની જે ખાનગી કંપનીઓ છે તો તેના ફાયર ટેન્ડરો દ્વારા જે છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રસાયણ પ્રક્રિયા કંપનીમાં ચાલી રહી હતી તે દરમિયાન આગનો બનાવ જે છે તે બન્યો હોવાનું પ્રાથમિક માહિતી છે તે માહોલ જોવા મળી રહ્યો આગની જે તસવીરો સામે આવી છે, આ તસવીરો પરથી અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી વિકરાળ હશે। અમારા સમજતા હાલ ત્યાં સ્પોટ ઉપર હાજર છે અને તે આપને ત્યાંથી તમામ તસવીરો બતાવી રહ્યા છે। જય, આભાર વિગતો બદલ અને વધુ અપડેટ્સ પણ આપના પાસેથી મેળવીશું, પરંતુ હાલ આગ ઉપર મોટા પાયે કાબુ મેળવી લેવામાં આવ્યો હોય તેવી અપડેટ સામે આવી રહી છે।